હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। પાઠ 6ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। 2026 મુજબ અપડેટ થયેલા સ્વાધ્યાય પ્રમાણે સ્વાધ્યાયના પ્રશ્નો બનાવવામાં આવ્યા છે। તો ચાલો શીખીએ પાઠ 6ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા કેમ? અહીંયા તમને જે વાત અથવા પ્રસંગ ગમ્યો હોય તે લખવાનો છે। વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા। ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા। પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા। મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા। ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર। પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા, હા તમે ઉપર બેસો, નહીતર હુંય નીચે બેસું। આ પ્રસંગ મને ખૂબ ગમ્યો। એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો। એક પ્રસંગમાં ઢેલીબહેનનું આતિથ્ય અને મેઘાણીભાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય દેખાય છે। 2 કવિ કે લેખક કોને કહેવાય? પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને રજૂ કરે તેને લેખક કહેવાય। એને કોઈ સ્વરૂપ આપે તે લેખક છે। દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવન ચરિત્ર એ લેખક લખે છે। 3 તમને યાદ હોય તે કવિ અને લેખકના નામ કહેવાના છે। હું અહીંયા કેટલાક કવિ અને લેખકના નામ લખું છું, તમારે તમને યાદ હોય તે લખવાના છે। મારા પ્રિય લેખકમાં જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા, ઈશ્વર પરમાર વગેરે છે। મારા પ્રિય કવિઓમાં ત્રિભુવન વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારેખ અને ચંદ્રકાંત શેઠ વગેરે છે। 4 તમને કવિ કે લેખક મળે તો તમે તેને કેવા પ્રશ્ન પૂછો? વિચાર કરીને જવાબ લખવાનો છે। જો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? આવા બધા પ્રશ્નો હું તેમને પૂછું। 5 એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા। જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા। 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન સ્ત્રી આગળ રજૂ કરી। એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળી ગઈ। 6 તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી। આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે। આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા છીએ અને કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે। 7 તમને કે તમારા ભાઈ બહેન અથવા મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીંછા, છાપ, લખોટી, ગીત, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે। તમે તે બધું કઈ રીતે એકઠું કરશું તે કહો। આમાંથી તમને કંઈ ભેગું કરવાનો શોખ હોય તો તમારે લખવાનું છે। મને પથ્થર તેમજ ટીકીનો સંગ્રહ કરવો ખૂબ ગમે છે। હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું। પુત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહપોથી તૈયાર કરું છું। 8 હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરવાનો છે। તમારે આ પંક્તિઓ હજારો વર્ષ જૂની અમારી એક પંક્તિ છે એ ગાવાની છે, મેળવવાની છે અને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગાયું છે ને તે રીતે સાંભળવાનું છે અને પછી ગાવાનો પ્રયત્ન કરવાનો છે। તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી તમને આ સંભળાવશે અને પછી તમે ગાશો। 9 એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય। પહેલું તો લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ એ। પછી બીજું છે શૌર્ય, સ્વાર્પણ, ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા। સવાલ નંબર 2 પાઠ મનમાં વાંચો
પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યની સામે ખરા અથવા ખોટાની નિશાની કરવાની છે. પહેલું, સિંધુડોના કાવ્ય વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો. વિધાન સાચું છે. 2, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમણે ઘણા મિત્રો હતા. વિધાન સાચું છે. 3, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. વિધાન સાચું છે. 4, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદ ચારણ કન્યા ગીત રચ્યું. વિધાન સાચું છે. 5, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી. વિધાન સાચું છે. 6, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો અને વાર્તા લખ્યા છે. ખોટું છે. 7, હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સતદેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. વિધાન સાચું છે. 8, ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્ય વાંચીને એ વાક્યમાં રેખાંકિત શબ્દ કરેલા અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધવાનો છે અને તેના નીચે લીટી કરવાની છે. તમારા જવાબની વર્ગમાં ચર્ચા કરવાની છે. આ જૂથમાં કાર્ય કરવાનું છે. પહેલું છે, આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. અહીંયા બુલંદ એટલે શું થશે? મોટો અવાજ થશે. 2, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તે વિકરાળ રાક્ષસ બની ગયો. વિકરાળ એટલે ભયાનક થશે. 3, ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો જોશીલો, ખમીરવંતો એટલે જોશીલો થશે. 4, જેન્સીને ભણી ગણીને શિક્ષકા બનવાની આકાંક્ષા હતી. આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા થશે. 5, ચોર ચોર એમ કાહોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. હાકોટા એટલે શું થશે? બૂમો થાય. હાકોટે એટલે બૂમો. પ્રશ્ન નંબર 4, વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખરું કરવાનું છે. પહેલું છે, રમતોત્સવ વખતે દોડનાર નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. તો પાનો ચડાવવો એટલે શું થાય? પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું થાય. અહીંયા પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન છે. મારે અહીંયા ભૂલથી ટીક થયેલું છે, તમારે અહીંયા ટીક કરવાનું છે, પ્રોત્સાહન આપવું. બીજું છે, મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. અહીંયા જપ્ત કરવું એટલે શું થાય? તો બળજબરીથી લેવું. ત્રીજું છે, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે છે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખોલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો એટલે શું? તો મૂલ્યવાન ભંડાર ખોલવો. 4, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી જવું. આંખમાં પાણી આવી જવું એટલે શું થાય? તો આંસુ નીકળી આવવા. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો. 1, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. 2, લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફ પડી હતી? લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફ પડી હતી. એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી. રેકોર્ડિંગની સગવડ નહોતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો હતો. 3, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમણે ખેતર, પાદર, નદી, પર્વત સાથે દોસ્તી થતી હતી. પહાડ ભેદંતી નદીઓ, એના ઊંડા ધરા, એ ડુંગરની બખોલો એમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. 4, ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા? જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખા પાદર થાણું એની ઊંચી વેખડો, વસમો વાંકળો, ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા, ડુંગરની બખોલો ને પહાડ ભેદંતી નદીઓની ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા. 5, વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. પ્રશ્ન નંબર 6, કારણ લખો. ઉદાહરણ છે, ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કહ્યા કરતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કર્યું હતું.
એક, સિંધોડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધોડાના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી હતી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 2. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા વગાડવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંઘે તે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકાર્યું. 4. કોલેજોમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનોવાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. 5. મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. પ્રશ્ન નંબર 7. મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. અહીંયા ઘટનાક્રમ આડો અવળો છે, તેને આપણે યોગ્ય રીતે ગોઠવવાનો છે. તમારા પુસ્તકમાં આગળ ખાના હશે એમાં લખશો, હું અહીંયા પાછળ લખું છું. સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે તે પહેલું થશે. બીજું વાક્ય થશે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું વાક્ય થશે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખે. ચોથું વાક્ય થશે લોકો વાત કરે તે નોંધ લે. પાંચમું વાક્ય થશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે તો લોકોને ગમે તે રીતે સુધારા કરે. છઠ્ઠું વાક્ય થશે મળેલી વાત પરથી વાર્તા બનાવે. સાતમું વાક્ય થશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. આ રીતે તમે ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવશો. પ્રશ્ન નંબર 8. કૌશકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં વર્ણનની વિગત છે, ઝવેરચંદ મેઘાણીની વિગત છે, તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ આપણે લખવાના છે. તો આ રીતે કોષ્ટક તમે પૂર્ણ કરી શકો છો. મેં અહીંયા કોષ્ટક લખ્યું છે એ મુજબ તમે કોષ્ટક લખી શકો છો. તમારી જાતે બીજું કાંઈ હોય તો તે તમે તેના વિશે પણ લખી શકો છો. મેં અહીંયા રાજા રામમોહન રાય વિશે લખ્યું છે. તમને બીજો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ લાગતું હોય તો તમે તેના વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દમાં કરો. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28મી ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી. મોટાભાગની બદલીઓ ડુંગળાળ પ્રદેશોમાં ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખવામાં ગૌરવ લેતા. 12 વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું. ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવના લીધે સૌનું ધ્યાન ખેંચાયું. લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનું છોગું રાખી બાંધેલો ફેંટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ભીનોવાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલવાની છટા. કલકત્તા ગયા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચવાની શરૂઆત કરી. કલકત્તાથી પાછા આવ્યા. લોકસાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું. ઢેલીબેન, ચારણકન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે. એ સિવાય જટો હલકારો, કાનિયો ઝાંપડો ને આપા શાદુળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા, જેમાં સૌરાષ્ટ્રની રસદાર એક અનોખો કથા સંગ્રહ છે. આવા હતા આપણા શાયર ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે ક્યાં, ત્યાં, ખેતર, સેતર, નિશાળ, નેહાર, રકાબી, અડાળી. તો આવા શબ્દ
લેવાના છે અને તેના આધારે વાક્ય બનાવવા છે. મેં અહીંયા કેટલાક તળપદા શબ્દો લખ્યા છે. ભાતું તો ભોજન, વરતવું તો ઓળખવું, ભોં તો ભય, ઈવો તો તેવો, લાખ તો મરોડ, ઈવડા તો એવડા. આવી રીતે તમે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દ લખશો અને તેના આધારે વાક્ય પણ બનાવી અને લખવાના છે. મેં અહીંયા કેટલાક વાક્ય પણ આપ્યા છે. પ્રશ્ન નંબર 11. કૌંસમાં આપેલા શબ્દમાંથી ગદ્યખંડ યોગ્ય શબ્દ ગોઠવો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે એ આ ગદ્યખંડમાં લખવાના છે. અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા તો નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. રોળ કોળ હોવાથી હજુ અંધારું ઉતર્યું ન હતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોળકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. આવી રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો